વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની ક્રિકેટ સ્ટેડિયમ બાદ હવે ગુજરાતમાં દેશનો સૌથી મોટો મોલ બનશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં લુલુ ગ્રુપે અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવાની જાહેરાત કરી હતી। સમૂહે સમિટમાં ₹4,000 કરોડના રોકાણની જાહેરાત કરી તો હાલ આલ્ફા 1 એ અમદાવાદનો સૌથી મોટો મોલ છે, જે ગુજરાતની આર્થિક રાજધાની ગણાય છે। તે 12 લાખ ચોરસ ફૂટમાં બનેલો છે। તેના નિર્માણ પાછળ 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। લુલુ ગ્રુપે કહ્યું કે મોલનું નિર્માણ કાર્ય 2024માં શરૂ થશે। આ મોલ અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર બને તેવી અપેક્ષા છે। મહત્વનું છે કે અમદાવાદમાં બંધાવનારા આ મોલને વિશ્વની તમામ મોટી બ્રાન્ડ ઉપલબ્ધ સાથે વિશ્વકક્ષાના મનોરંજન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે। આ મોલમાં લોકોના મનોરંજન માટે મોટા પાર્કિંગ, વધુ મલ્ટીપ્લેક્સ સાથે વધુ વ્યવસ્થા પણ કરવામાં આવશે। રાજ્ય સરકારની આશા છે કે આ મોલના નિર્માણથી રાજ્યના સૌથી મોટા શહેર અને નાણાકીય કેન્દ્રની તમામ જરૂરિયાતો પૂરી થશે। અમદાવાદ હેરિટેજ સિટી છે અને અહીં આવતા પ્રવાસીઓ એક જ જગ્યાએ તમામ બ્રાન્ડ મળી શકશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।